મારું માં હોવું સાર્થક મન ત્યારે જ લાગે કે જ્યારે પાછળ મારી માં ઊભી હોય. આજે મધર્સ ડે છે અને આજનો આ સ્પેશિયલ વિડીયો દરેક નવી માતાઓ માટે કે જેના મનમાં ક્યારેક તો આ વિચાર આવ્યો જ હશે કે એક માને પણ એની માની જરૂર છે. માં બન્યા પછી સમજાણું કે માં શું હોય છે. નવી માં બનવાની સફર જેટલી સુંદર છે ને એટલી પડકારજનક પણ છે. અને આ સફરમાં દરેક પગલે જો કોઈએ સાથ આપ્યો હોય ને તો એ છે માં. આખી રાત જાગવું, બાળકની નાની મોટી જરૂરિયાતો પૂરી કરવી, મેન્ટલી અને ફિઝિકલી થાકની વચારે પણ દુનિયા તમારી પાસે પરફેક્ટ હોવાની આશા રાખે. બાળક જ્યારે આખી રાત રડે છે, શરીર થાકીને લોથપોથ થઈ જાય છે અને તમારી મથામણ કોઈ નથી સમજતું ને, ત્યારે આપણને એક જ વ્યક્તિની યાદ આવે અને એ છે માં. નવા કપડાં, નવા રમકડાં અને નવી સલાહનો ઢગલો થઈ જશે, પણ જ્યારે રાત્રે મને ડર લાગે છે ને કે શું હું આ બધું કરી શકીશ, ત્યારે મને આ સલાહ દેનાર કોઈ વ્યક્તિ નહીં પરંતુ મારો હાથ પકડનાર એક જ વ્યક્તિ મને યાદ આવે છે અને એ છે માં. જે માથા ઉપર હાથ મૂકીને કહે છે કે બધું થઈ જશે. કહેવાય છે કે માં બનવું ને એ વરદાન છે, પણ આ વરદાન પાછળનો જે થાક છે ને એ દુનિયાને નથી દેખાતો. ત્યારે આજે સમજાય છે કે માં તું એકલે હાથે બધું કેવી રીતે સંભાળી લેતી હતી. માં બનવું ને એ કોઈ સર્ટિફિકેટ નથી પરંતુ અવિરત તપસ્યા છે. કારણ કે માં બન્યા પછી મને ખબર પડી કે આપણું હૃદય આપણા શરીરમાં નહીં પણ પેલા નાના બાળકમાં ધડકે છે. માં હોવું ને એ સહેલું નથી પરંતુ માં હોવું ને દુનિયાનું સૌથી મોટું પુણ્ય છે. અને ત્યારે આજે મને કહેવાનું મન થાય કે મારું માં હોવું સાર્થક મન ત્યારે જ લાગે જ્યારે પાછળ મારી માં હોય. મારી માં બનવાની સફર મારી માં વગર અધૂરી છે. હેપી મધર્સ ડે ટુ ઓલ ન્યૂ મોમ. આ વિડીયો દરેક નવી માતાઓ સુધી પહોંચાડો કે જેની માતા બનવાની સફર એના માં વગર અધૂરી છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.